સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણો છે આ પાર્ટ 2 આવી ગયો છે. જો અહીંની નવરાત્રિ કેવી હોય છે એનું તમને બતાવી દઉં છું. આજે છે વિસર્જનનો દિવસ. વિસર્જનના દિવસે અહીંયા લોકો હોળી ધૂળેટી રમે છે, એવી રીતે ધૂળેટી કરે છે ને ગાદાઓમાં ધૂળેટી ને બધું કરે છે ને ડાન્સ ને બધું કરે છે. અહીંયા આ દિવસે કાદવમાં બગડવું કે મતલબ માટીમાં એ રીતે રગદડ એ શુભ માને છે. ભગવાનનું એમને એ રીતે માને છે, પાળ માને છે કે એનાથી આપણે બીમાર ના થઈએ અને સ્વસ્થ રહીએ. પછી નાચ ગાવાનું પતી ગયું, પછી માતાજીનો વિસર્જનનો ટાઈમ થઈ ગયો હતો. આરતી કરીને તો એમને વિસર્જન જો કરી નાખ્યું હતું. પહેલાં માતાજીનો મુગટ લઈ ગયા હતા, પછી આવી રીતે એક પછી એક મૂર્તિ બધી નીકાળી હતી. સરસ્વતીમાં ગણપતજીની મૂર્તિ અને છેલ્લે દુર્ગામાની મૂર્તિ નીકાળી દીધી હતી. બ્રાહ્મણે જો છેલ્લે બધાને દર્શન કર્યા અને તલાવમાં વિસર્જન માટે અમે બધા પણ નીકળી ગયા હતા. તો જો બધા આગળ આગળ જતા હતા ને અમે બધા પાછળ પાછળ જતા હતા. તો ગડગડીમાં માતાજીની મૂર્તિ લઈને બધા નીકળતા હતા. આ માજી આવી ગયા છે, જો આવે ત્યાં તુપેણું લઈને. આ લોકોનું સ્પેશિયલ હોય છે જે માતાજીની મતલબ આરાધ્યમાં મતલબ શાંતિ, સુખ અને શરીરની શાંતિ માટે બધું કરે છે. પછી જો બધી મૂર્તિઓને તળાવ કિનારે મૂકી દીધી હતી. આ તળાવ એટલું બધું ઊંડું નથી, ચીચરું જ છે, પણ બધી મૂર્તિઓને જો આવી રીતે વિસર્જન પહેલાં બધી ગોઠવી દીધી હતી. કારણ કે આ લોકો શરૂઆતમાં દુર્ગામાની મૂર્તિને તે વિસર્જન કરે છે, બીજી મૂર્તિઓનું વિસર્જન લાસ્ટમાં કરે છે. તો બધી મૂર્તિઓ જો તળાવ કિનારે સેટ થઈ ગઈ છે. હવે પહેલાં માતાજીનો જે મુગટ હોય છે ને એનું વિસર્જન કરે છે, પણ અહીંયા ઢાળાને એવું હતો એટલે માતાજીની મૂર્તિને ધીમે ધીમે એ લોકો નીચે ઉતારતા હતા. પછી જો બધા હવે કિનારે રેડી થઈને ઊભા છે કે ક્યારે માતાજીનો જય જયકાર કરીએ. તો ધીમે ધીમે માતાજીનું વિસર્જન કરવા માટે લોકો ધીમે ધીમે નીચે આવતા હતા. આપણે લોકો નવરાત્રિમાં 9 દિવસ ગરબા ગાઈને મોજ માણીએ છીએ અને માતાજીની ભક્તિ કરીએ છીએ, આરતી કરીએ છીએ. આ લોકો આવી રીતના નહીં, ખાલી એમ જ ડાન્સ કરે છે, માતાજીની આરતી વારતી કરે છે, તુપેણા કરે છે, આરાધ્યા કરે છે, બધું કરે છે. પણ એમ કે આપણા જેવા ગરબાને એવું કંઈ ના કરે આ લોકો. અને લાસ્ટમાં માતાજીની મૂર્તિનું વિસર્જન પણ કરે છે, જેમાં આપણે ગણેશમાં ભગવાનનું વિસર્જન કરીએ છીએ એ લોકો આ દુર્ગા માનું પણ વિસર્જન કરે છે. તો જો મૂર્તિને એના સ્ટેન્ડ ઉપરથી અલગ કરી દીધી છે. હવે બધા જો વિસર્જન કરવા માટે કેટલા બધા લોકો અંદર ઉતરી ગયા છે. તો જો માતાજીનું જે પહેલાં મુગટ હતો ને એનું પહેલાં વિસર્જન કરશે. પછી જો જે બ્રાહ્મણ હોય ને એ આગળ આગળ જઈ રહ્યા છે. પછી બીજી બધી મૂર્તિને પાછળથી લાવ્યા હતા, જેમ કે સરસ્વતી અને ગણપતિજીની. તો પહેલાં બોલતા હતા કે પહેલાં માતાજીની દુર્ગામાની મૂર્તિ વિસર્જન થશે, બીજી બધી મૂર્તિ પછી વિસર્જન કરે લાસ્ટમાં. તો તમે મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વ્લોગમાં. તો જો એ લોકોની વિધિ કેવી હોય છે. આ તલવાર માતાજીની રહી ગઈ હતી એટલે જો એને એ માતાજી સાથે સાથે જ એને અર્પણ કરવામાં આવે છે કે જળમાં પધરાવવામાં આવે છે, આપણે ભાષામાં કહીએ તો. જો પહેલાં મુગટ છે ને, પેલો લાલ કલરની ચુંદડીવાળો દેખાય છે એ મુગટ છે માતાજીનો. તો એને લોકોએ કેળાના પત્તાથી ને મૂળ ઝાડથી મતલબ એ રીતે કંઈક બનાવ્યું છે. તો હવે જો વિસર્જન માટે કેટલા બધા લોકો આવી ગયા છે. તો જો વિસર્જન ચાલુ થઈ ગયું છે. પહેલાં દુર્ગામાની જય બોલાવીને માતાજીની મૂર્તિને વિસર્જન કરી નાખ્યું છે. લોકો બહુ દૂર 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 દૂર, ત્યાં દૂર પાણી બહુ ઊંડું છે ત્યાં સુધી લોકો ગયા હતા અને માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. પછી આ લોકો છે ને પાણી ઉડાડતા તો તમે નીકળી પડ્યા. આવજો, બાય બાય, જય માતાજી.